કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે સ્વાધ્યાય 3 શીખી રહ્યા છે, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર, જેમાં આપણે હવે ચેપ્ટરને ધીરે ધીરે પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. જેમાં આપણે આજે દાખલા નંબર 10 આપણે જે આપ્યું છે ને, યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. બરાબર મિત્રો, આમાં આપણને કુલ 11 વિકલ્પો આપેલા છે. 11 વિકલ્પો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ મજા આવે ને એવા છે. અને મિત્રો, ડાયરેક્ટ તમારી એક્ઝામમાં પૂછાય ને એવા વિકલ્પો છે. બરાબર છે, ખાસ ધ્યાન આપજો કે શું કરવાનું છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. સૌથી પહેલો વિકલ્પ 4 ઓપ્શન પર તમને આપેલા છે. એની અંદર જો સમકરણ ના આવે, શું આવશે અહીંયા? સમીકરણ યુગ્મ 3x - y + 8 લખી પણ દઈએ છીએ આપણે અહીંયા. 3x - y + 8 +8 છે, ચલો +8 રહેવા દઈએ, બરાબર 0. અને બીજું આપણને આપ્યું છે 6x - ky, -16 શું બનશે અહીંયા? એને +16 બની જશે. સંપાતી રેખાઓ હોય તો k બરાબર શું? મિત્રો, સંપાતીમાં ખબર ને બધું સરખું સરખું જ હોય. જો આ 3 × 2 કરું તો 6 આવે છે, એટલે કે આ 2 વડે ગુણી કાઢ્યા. 8 × 2 કરું તો 16 આવે, એટલે કે 2 વડે ગુણ્યા, તો વચ્ચેના પદને પણ 2 વડે ગુણવું પડે ને. એટલે અહીંયા y છે, બરાબર છે, તો અહીંયા y 1 છે, તો 1 × 2 કેટલા આવે? 1 × 2 કરો તો કેટલા આવે? 2 જ આવે. કેટલા આવશે મિત્રો? 2 આવશે. એટલે k ની કિંમત કેટલી મળે છે આપણને? તો k ની કિંમત આપણને અહીંયા -2 મળશે, કેમ કે આગળ શું છે? અહીંયા માઇનસ છે ને, આ માઇનસ છે એટલે શું મળશે આપણને? k ની કિંમત અહીંયા -2 મળશે. કોઈ 2 ટીક કરીને ના આવતા, -2 લખવું પડે. ચલો આગળ. જો સમીકરણ યુગ્મ 3x + 2ky લખી દઈએ. પહેલા 3x + 2ky બરાબર 0 છે ને, આપણે આગળ લઈ આવીએ તો -2 થઈ જશે. અહીંયા બીજું સમીકરણ આપણને આપ્યું છે 2x + 5y + 1. સમાંતર રેખા છે. કેવી રેખા છે મિત્રો? સમાંતર. એટલે સમાંતરમાં આ પાછળનું પદ ખાલી અલગ હશે, આગળના બે તો કેવા હશે? સરખા સરખા હશે ને. જોજો ખાસ. તો હવે તમે જુઓ કે આ 3/2 બરાબર 2k/5 આવું થઈ જાય ને. a1/a2 બરાબર b1/b2. હવે 5 × 3 કરો તો કેટલા આવે? 5 તરી 15 અને અહીંયા 2 દુ 4 k આવું થાય છે. તો k ની કિંમત શું આવશે? 15/4 આવી જાય, એટલે 15/4 આપણો k નો જવાબ થઈ જાય છે. સો ઓપ્શન નંબર સી ઇઝ અવર રાઇટ એન્ડ કરેક્ટ આન્સર. ત્રીજું જો આપણે અહીંયા સેમ જ વસ્તુ કરવાનું છે. પહેલાં સમીકરણ લખી દઈએ. x - ky બરાબર 2 અને અહીંયા છે 3x + 2y બરાબર -5. એક કામ કરીએ, અહીંયા આપણે અંદર લઈ જઈએ અને તો વધારે મજા આવશે. આ +2 છે ને, -2 બનશે, બરાબર ને. અને +-2 5 છે, હવે +5 બની જાય છે. હવે મિત્રો તમે જુઓ કે એક જ બિંદુમાં છે. શું કહે છે કે એક જ બિંદુમાં છેદ એવી રેખાઓ છે, મતલબ કે કોઈ સરખું હોતું નહીં. આમાં કોઈ સરખું હોતું નથી. તો આપણે શું કરી શકીએ? કહો ચાલો. આની અંદર કયો ઓપ્શન આવી શકે છે? આની અંદર તો અહીંયા તમે જુઓ કે અહીંયા 1/3 આવ્યા, 1/3 આવ્યા. અહીંયા k/2 છે. શું છે આમાં? k/2. અને અહીંયા -2/5. તો મિત્રો અહીંયા k ની આપણે કઈ કિંમત મૂકીએ કે જેના કારણે બધા બરાબર થાય નહીં? ચલો, બધા બરાબર ના થાય માટે શું કરી શકીએ આપણે? જો સમજો, અહીંયા 2/3 મૂકીએ આપણે. 2/3 તો આ 2 ઉપર આવશે, 3 નીચે આવશે, એટલે સેમ જ થશે, બધું ઉડી જશે. એટલે આ ઓપ્શન તો આપણો આવશે નહીં. યાદ રાખજો, આ તો ઓપ્શન આપણો આવશે નહીં. k બરાબર -2/3 આપણે મૂકી જોઈએ. અહીંયા આપણે -2/3 મૂકીએ ને તો સિમ્પલ જો 2 કટ થઈ જશે, એટલે -1/3 મળી આપણને. શું મળે છે મિત્રો? -1/3. હવે તમે જો મિત્રો, -1/3 આપણને શું આપ્યું છે? નથી આપેલું. શું આપેલું છે? અહીંયા આપણને નથી. એકચ્યુઅલમાં -1/3 છે, બરાબર ને. એટલે આપણો ઓપ્શન નંબર બી શું બનશે? સાચો બનશે. યાદ રાખજો, ઓપ્શન નંબર બી ઇઝ અવર કરેક્ટ આન્સર થઈ જાય છે. આગળ જોજો. આર્યા પાસે ₹1 અને ₹2 થઈને કુલ 50 સિક્કા છે. સમજો કે ₹1ના સિક્કા x છે, ₹2ના સિક્કા y છે, એટલે કુલ સિક્કાની સંખ્યા કેટલી થઈ જાય? અહીંયા 50 થાય છે. હવે એ સિક્કાઓની કિંમત તો કે ₹1ની x અને ₹2ના y, એટલે કે 2y બરાબર 75 રૂપીસ થાય છે. તો હવે આનું પ્લસ માઇનસ કરીએ તો કે અહીંયા શું ઉડેવું છે? જો અહીંયા ખાસ
કશું ઉડે એવું છે જ નહીં આની અંદર. હા આવડે છે ને અહીંયા એક એક્સ બને જગ્યાએ એટલે આ માઇનસ અને આ માઇનસ એક્સ કેન્સલ, -2y + y એટલે -y થઈ જાય. એવી રીતે -75માંથી 50 કાઢો એટલે -25 થઈ જાય. માઇનસ કેન્સલ એટલે y બરાબર કેટલા મળશે આપણને 25. કુલ સંખ્યા કેટલી છે 50 છે તો y 25 તો x પણ કેટલા આવે આપણા 25 જ આવે. સો ડી ઓપ્શન ઇઝ અવર કરેક્ટ આન્સર. આગળનો જુઓ, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. અંશને આપણે ધારી લઈએ x અને છેદ ધારીએ આપણે y. x + y બરાબર 16 આપણને આપેલા છે. જો છેદમાં 5 ઉમેરવામાં આવે એટલે કે અંશ અને છેદ, અંશમાં કંઈ નથી ઉમેરવાનું પણ છેદમાં આપણે 5 ઉમેરવાનું છે તો 1/2 મળે છે. અહીં કરી દઈએ ક્રોસ ગુણાકાર, 2 × x કરો એટલે 2x થાય બરાબર y + 5 × 1 એટલે y + 5 જ થશે. એટલે અહીંયા 2x - y બરાબર 5. એને આપણે અહીં લખી દઈએ. ચલો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ રહ્યું 2x - y બરાબર 5. માઇનસ પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે 2 ને 1 કરો એટલે 3x થશે અને અહીંયા 16 + 5 કરો એટલે 21 થશે. સો x બરાબર 21/3 એટલે 3 × 7 = 21. એટલે આપણે મિત્રો x કેટલા મળી ગયા અહીંયા 7 મળી ગયા બરાબર ને. એટલે x ની કિંમત 7 મૂકીએ અને y ની કિંમત શોધવાની છે. 7 ને જવા દઈએ પાછળ તો y બરાબર 16 - 7 કરો કેટલા આવે 9 આવે. x ની કિંમત 7 અને y ની કિંમત 9 એટલે 7/9 હોય એ આપણો આન્સર થઈ જાય છે. આગળ જોજો, y બરાબર mx + 3 ની રેખા અહીંયા આપણને આપેલું છે. સિમ્પલ, બધું સિમ્પલ જ આપેલું છે, જરાય અઘરું છે નહીં. ચલો x ની કિંમત 2 છે અને y ની કિંમત 11 છે. ગોઠવીએ 11 m, x ની કિંમત 2 + 3 11/11 m × 2 એટલે 2m થાય. +3 ને આપણે આગળ જવા દઈએ તો -3 થઈ જશે. એક જ મિનિટ ભૂલ પડી, અત્યારે કામ કરો. 11 - 3 થઈ જશે 2m. તો 11 - 3 કરો તો કેટલા આવે મિત્રો? કરો તો 11 - 3 કરો તો કેટલા આવશે? 8 આવશે બરાબર 2m થાય. તો 2 છેદમાં લઈ આવવાના હવે તો 2 ચોક 8 4 આપણો જવાબ થઈ જાય છે. ચલો આગળ જોઈએ. સમીકરણ યુગમાં 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10. તો આમાં ખાલી જગ્યા ઉકેલ છે. ચલો ચેક કરીએ આપણે. a1 a2 b1 b2 c1 c2 કરી દઈએ. આનું શું બનશે? 2x + 3y અને 5 માઇનસ પ્લસમાં છે ને માઇનસમાં બનશે. આમાં તો ઓલરેડી આગળ જ છે. ચલો a1 ની કિંમત અહીંયા 2 છે, a2 આપણા 4 છે. એવી રીતે b1 ની કિંમત 3 છે અને b2 કેટલા છે આપણા 6 છે. આની કિંમત -5 અને અહીંયા -10. જોજો ખાસ હવે 2 2 4 એટલે કે અહીંયા શું આવે છે 1/2. અહીં પણ સેમ 3 2 6 એટલે અહીં પણ આવશે 1/2. અહીં પણ 5 2 10 એટલે કે 1/. બધું સરખું હામાં આવે મિત્રો? તો કે બધું સરખું અનંત ઉકેલમાં આવે, સંપાતીમાં આવે. સંપાતીમાં મિત્રો કેવું આવે? અનંત ઉકેલ મળી શકે. તમે જોઈ શકો છો મિત્રો કે માર્ચ 22ની એક્ઝામમાં આ દાખલો બેઠો પૂછાયેલો છે. એટલે આવા જ દાખલા તમને મિત્રો એક્ઝામમાં પૂછાતા હોય છે, યાદ રાખજો. આગળ 8મા નંબરનો જો, નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. સમાંતરમાં પહેલા બે કેવા હોવા જોઈએ? સરખા. ચલો ચેક કરી લઈએ. અહીંયા એક x છે તો 1 ના ડબલ કરો તો કેટલા આવે? 2. હા બરાબર છે. 2 ના ડબલ કરો તો કેટલા આવે? 4. અને -4 ના ડબલ કરો તો -12 આવશે નહીં. એટલે મિત્રો અહીં આપણને આન્સર તરત જ મળી જાય છે. ઓપ્શન નંબર આપણો એ. બીજાને ચેક કરવાની કોઈ જરૂર નહીં, કારણ કે આ બે સરખા અને આ બે સરખા, આ અલગ અને આ અલગ. તમને યાદ છે ને કે a1/a2 b1/b2 આ બંને સરખા હોય પણ છેલ્લાવાળું સરખું હોય નહીં. તો આને આપણે કહીશું સમાંતર રેખાઓ. ઓપ્શન નંબર 1 આપણો રાઈટ આન્સર અહીંયા બની જાય છે. 9મા નંબરનો જોવો ચાલો. જો સમીકરણ a - b બરાબર 2 અને a + b બરાબર 4. પહેલા ઉકેલ મેળવી લઈએ આનો, પછી આગળ વધીએ. b - b પ્લસ કેન્સલ, a + a એટલે 2a થાય, 4 + 2 એટલે 6 થાય. a બરાબર 6/2 એટલે કેટલા આવશે? a બરાબર 3 આવશે. કેટલા આવશે? 3 આવશે. b ની કિંમત મેળવી લઈએ હવે. તો કે a - b બરાબર 2 ની અંદર આપણે a ની કિંમત 3 મૂકીએ. 3 - b બરાબર 2. તો -b બરાબર 2 તો છે જ અને આ -3 થશે. એટલે -b બરાબર
માઇનસ 1 માઇનસ માઇનસ કેન્સલ એટલે બી બરાબર કેટલા આવશે મિત્રો આપણા 1 આવશે. હવે એની કિંમત કેટલી છે અહીંયા એક્સ, બીની કિંમત વાય છે એટલે એક્સ બરાબર 3 વાય બરાબર 1 દેખાય નહીં એને ટીક કરીને ભાગવા જ માંડવાનું છે. ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર થઈ જશે. ચાલો આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે ફરીથી. જો સમીકરણો a1x માઇનસ b1y, અહીંયા આઈ થિંક માઇનસની અહીં શું હશે મિત્રો પ્લસ હશે, પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. ખાલી જગ્યા સંબંધ તો અનંત ઉકેલ. અનંત ઉકેલની અંદર બધા કેવા મળે આપણને સરખા મળે. એટલે આ રહ્યું જોઈ શકો છો બધા તમને a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 બધાએ સરખા છે. એટલે કે આને શું કહેવાય અનંત ઉકેલ કહેવામાં આવે કાં તો સમપાતી રેખા કહેવામાં આવે, સમપાતી રેખા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 11 જુઓ હવે અને પૂરું કરીએ આપણે બરાબર ને. આ પૂરું કરીને ચલો અહીંયા 8x પ્લસ 3y પ્લસ 5k બરાબર 18 આવું આપણને સમથિંગ આપેલું છે. તો કે ની કિંમત આપણે ગોતવાની રહેશે. ચલો મિત્રો એક્સની કિંમત આપણને ખબર છે ને કેટલી છે, આ રહેજો 1 અને 0. તો એક્સની કિંમત 1 લખવાની અને 3, વાયની કિંમત 0 અને 5k ના 5k બરાબર 18 ના 18. 8 એકા 8, 3 ગુણ્યા 0 એટલે 0 જ આવે, લખવાની કોઈ જરૂર નહીં. અને 5k ના 5k બરાબર 18. તો 5k બરાબર 18 તો છે જ, 8 પ્લસનું માઇનસ થઈ જાય એટલે 5k બરાબર 18 માઇનસ 8 એટલે 10 થાય. સો k બરાબર 10 ના છેદમાં 5 એટલે 5 દુ 10. કે બરાબર આપણો 2 આન્સર આવે ને અહીંયા ટીક કરીને ભાગવાનું છે. તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે ને એ પૂરો થાય છે. આપણા તમામ વિકલ્પો તમને ખૂબ જ મસ્ત રીતે સોલ્વ કરાવ્યા, બધાને આવડી ગયા છે ને મિત્રો એવી આપણે આશા રાખી રહ્યા છે. અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમારા માટે મિત્રો આખી જ પ્રેક્ટિસ વર્કને આપણે સોલ્વ કરાવવાના છે. આપણે કંઈ જ બાકી રાખવાના નથી બરાબર છે મિત્રો. દિવાળી પહેલાં આપણે બધો જ કોર્સ તમને બધા જ ચેપ્ટરના વિડીયોઝ તમને મળી જશે. તમને મિત્રો એ તમામ વિડીયોઝ છે ને ખરેખર એક્ઝામમાં તમને બહુ જ કામ લાગવાના છે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, દરેક વિડીયોને જોજો, પ્રેક્ટિસ કરજો. તમારું ગણિત મિત્રો ખરેખર ખૂબ જ સુધરી પણ જશે. ખાસ લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો અને કોમેન્ટ જરૂરથી કરજો.